વરસાદ બાદ પૂરની ભયાનક તારાજી દમણગંગા નદીના પૂરમાં વાપીના ઉદ્યોગોને ભારે નુકસાન રોયલ ઇન્ડસ્ટ્રીયલ હબમાં 10 ફૂટ જેટલા પાણી ભરાયા। પૂર પ્રભાવિત ઉદ્યોગકારોને સરકાર પાસે સહાયનું પેકેજ માંગ્યું છે। વલસાડમાં ભારે વરસાદથી કરોડોની મિલકતોને મોટું નુકસાન પહોંચ્યું છે। ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદીઓ રૌદ્ર સ્વરૂપમાં વહી રહી હતી। એક તરફ ઔરંગા નદીએ વલસાડ શહેરને પોતાના બાનમાં લીધું હતું અને મોટા ભાગની તારાજી સર્જી હતી, ત્યારે બીજી તરફ વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી પણ રૌદ્ર સ્વરૂપમાં હતી અને મોટા ભાગના વિસ્તારોને પોતાના બાનમાં લીધા હતા। ત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપીના દમણગંગા નદી કિનારે પટમાં જ આવેલા રોયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના દ્રશ્યો છે। અહીં પણ મોટા ભાગની જે તારાજી સર્જાય છે, સ્થાનિક જે ઉદ્યોગકારો છે તે આપણી સાથે જોડાયા છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું। કેવો માહોલ હતો ગઈકાલે અને કેટલું નુકસાન? હું રૂપેશ પુરોહિત, હાઈટેક કેલિબ્રેશન મારું છે અહીં, અને એમાં 10 થી 12 ફૂટ જેટલું પાણી જાણ વગર અંદર ભરાઈ ગયું હતું અને ત્યાંથી અમને બહુ પારાવાર નુકસાન થયું છે અને ટોટલ અહીં 92 જેવા ગાલાઓ છે। એમાં બધાને જ વગર જાણે પાણી ભરાઈ જતા બધાને જ બહુ નુકસાન થયું છે। અહીં ખાલી અમારું રોયલ ઇન્ડસ્ટ્રીયલ હબમાં જ 80 થી 100 કરોડ જેટલું નુકસાન થયું છે અને તંત્ર હજુ પણ કોઈ પણ જાણ કરી નથી અમને। શું કહેશો, આપના ગાલામાં કયા પ્રકારની નુકસાની છે અને તંત્રએ ગઈકાલે શું જાણ કરી હતી પાણી છોડવા બાબતે? જાણ અમને કોઈ પણ કરી નથી અને અહીં અમારા ગાળામાં જ અમને પોતાને લગભગ 80 થી 1 કરોડ જેટલું નુકસાન છે। તંત્રએ જાણ કરી હોત તો આ જે નુકસાન એ 25% જ થયું હોત। અહીં આ તંત્ર કઈ રીતે કામ કરે છે અમને કોઈ પણ જાતની ખબર નથી। કોઈ પણ સૂચના વગર 50,000 ક્યુસેક પાણી છોડશે એવી વાત હતી અને છોડ્યું 2.5 થી 3 લાખ ક્યુસેક છોડ્યું એવું જાણવા મળે છે। 2015થી અમે અહીં ધંધો કરીએ છીએ પણ આજ સુધીમાં પાણી અમારા ગેટ પર પણ આવ્યું નથી ને આ જે વસ્તુ જે થઈ તેને લીધે આખા વિસ્તારમાં અમારા જે 92 જેટલા ગાલા છે એમાં કરોડોનું નુકસાન થયું છે। અને અહીં અત્યાર સુધીમાં કોઈ પણ અધિકારી કે કોઈ પણ આપણા સંસદ સભ્ય, ધારાસભ્યએ કોઈ પણ જો એ અહીં આવવાની તકેદારી લીધી નથી તો અને અમે એવી આશા રાખીએ કે કોઈ આવે, અમને કોઈ મદદ હવે આના પર કરી આપે તો અમે ઘણું એમને માટે એ વિચારીશું, પણ અમને નથી લાગતું કે તંત્ર કંઈ કરે। એમને તો કંઈ પડેલી જ નથી એવું લાગે છે અમને। તો આમ ગઈકાલે દમણગંગા નદી રૌદ્ર સ્વરૂપમાં હતી, મધુબન ડેમમાંથી સતત પાણી છોડવામાં આવ્યું હતું, તો બીજી તરફ અત્યારે જે ઉદ્યોગકારો છે તે પણ તંત્ર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ અત્યારે તેઓ સરકાર પાસે મદદની આશ પણ સેવી રહ્યા છે। રીતેશ પટેલ, ટીવી 13, વાપી। નુકસાન સાહેબ બધું અમારા ટોટલ ઇન્ડસ્ટ્રીઝનું તો બધાનું 2 કરોડ, એક કોઈનું 50 લાખ, કોઈનું 60 લાખ જેવું નુકસાન તો બધાનું જ થયું છે। પર્ટિક્યુલર્સ મારા ગાળામાં જોઈએ તો બધા CNC VMC મશીન્સ ટોટલી બધા ડૂબી ગયેલા। 10 થી 12 ફૂટ પાણી ભરાઈ ગયેલું, એના કારણે બધા PLC ને બધા મશીન્સ ખરાબ થયા। પહેલા 1.5 લાખ થી 1 લાખ પાણી છોડતા ત્યારે અમને આટલી બધી તકલીફ નહીં આવતી હતી, પણ આ વખતે રાતના અચાનક જ 2 વાગે 3 લાખ ક્યુસેક પાણી છોડ્યા પછી સ્થિતિ અનકંટ્રોલ થઈને અમે અહીંયા આવી નહીં શકતા હતા। એટલે ગેટ પર જ આટલું બધું 10 ફૂટ પાણી હતું તો અહીંયા આવવાની વાત જ દૂર હતી। બહુ બધું નુકસાન થયું છે અને અત્યાર સુધી હજુ આજે 24 કલાક થઈ ગયા પણ હજુ સુધી કોઈ પણ ઓફિશિયલ્સ અહીંયા આવ્યા નથી કે કોઈ અહીંયા સૂદ લીધી નથી। અમારી એ જ માંગ છે સાહેબ કે જે અમારું રિયલ નુકસાન છે, આમના કસ્ટમર તો ઠીક છે પણ હવે જે રિયલ નુકસાન થયું છે અને અમારા વર્કર ને આ બધું કેવી રીતે સર્વાઈવ કરીએ। એક તો પહેલા જ પરિસ્થિતિ આટલી બધી હતી 5-6 મહિનાથી આ બધા વોરના કારણે, પછી આ એક અમને બહુ મોટી એક સમસ્યા ઊભી થઈ છે કે આનો સામનો કેવી રીતે કરીએ એ અમારા व्यापारी પાસે बिल्कुल ये रास्ता नहीं। कल परसों रात से पूरा पानी भरा हुआ था सर के ऊपर। हमारे गाले में 10 फुट पानी था और पूरा गाड़ियाँ डूबी हुई थी, तैर रही थी पूरी। सब उधर लास्ट में जाके सब सामान, गाड़ियाँ सब उधर गई थी और कम से कम 90 यूनिट यहाँ पे हैं और हर एक यूनिट में 60 से 70 लाख, किसी में 1 करोड़, किसी में 1.5 करोड़ ऐसा नुकसान हुआ है। तो अभी सरकार आके यहाँ पे कोई तो आके, जो अभी क्या है इनॉग्रेशन के लिए तो मिनिस्टर सब आते हैं लेकिन अभी तो कोई आया नहीं है, तो यहाँ पे आके कोई तो अभी एक बार हमको बताए कि भाई वो क्या सहकार्य कर सकते हैं हमारे लिए, क्योंकि हमारा किसी का इंश्योरेंस नहीं है, किसी का है तो मालूम नहीं है। बताया था पानी छोड़ने वाले, अभी जो पानी हमको छोड़ने वाले हैं वो हमको मालूम ही नहीं था। मालूम होता तो हम जो भी सामान है वो फर्स्ट फ्लोर पे या सेकंड फ्लोर पे रख देते।
વલસાડ જિલ્લામાં પૂર બાદ તબાહીના દ્રશ્યો સર્જાયા. વાપીમાં 25 ઇંચ વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં નુકસાનીના દ્રશ્યો. અનેક વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ભરાતા વાહનોને ભારે નુકસાન. પૂર વખતે રમકડાની જેમ ગાડીઓ પણ પાણીમાં તણાતી જોવા મળી હતી. જ્યાં જુઓ ત્યાં લાખો રૂપિયાની મોંઘી કારને મોટું નુકસાન થયું છે. કાર માલિકો ટોઈનવાળાને વધુ પૈસા ચૂકવવા પણ મજબૂર બન્યા. વાડીમાં પડેલ 200થી વધારે કારને સંપૂર્ણ નુકસાન પહોંચ્યું છે.